અંદર ખાસ કરીને જોવા મળે છે. અને સેન્ડ ફ્લાયથી આ ખાસ કરીને 14 વર્ષની અંદરના જે બાળકો હોય છે એને જ રોગ થાય છે. મોટાઓને થતો નથી, કારણ કે આપણી ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ગયેલી હોય. તમને જે વાત કરી કે ભાઈ જેના લક્ષણો જે છે કે ભાઈ સડન ઓનસેટ ઓફ ફીવર, હાઈ ગ્રેડ ફીવર છે, એની સાથે સાથે વોમિટિંગ બી હોઈ શકે છે, ખેંચ પણ આવી શકે છે, અને ઓલ્ટર સેન્સોરિયમ અને કોમેટોસ કન્ડિશન સુધી જઈ શકે છે. અને એનું જે શું કહેવાય ઇન્વેસ્ટિગેશન છે, આપણે એવું રાખ્યું હતું કે ભાઈ દરેક જગ્યાએ ના રાખતા એને ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવી શકીએ આપણે. અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બધી જ મલ્ટી સ્પેશિયાલિટી હોય એટલે આપણે એનો સારી રીતે ખ્યાલ રાખી શકીએ. આ જે દર્દી છે દેવપુરા ગામનો છે, નખત્રાણાનો, જેની વસ્તી લગભગ 3000 જેટલી છે, 3500 જેટલી, અને એ પાકા મકાનમાં જ રહે છે, એક વાડી વિસ્તારમાં રહે છે, અને 1.5 વર્ષનું છે, રિયા રાઠોડ કરીને. એને 18મી તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા, દેવાશીષને ત્યાં હોસ્પિટલમાં, અને ત્યાંથી એ લોકોએ રિફર કર્યો અહીંયા. 19મી અહીંયા સવારે આવી ગયું, અને ત્યારથી પેશન્ટ અહીંયા આપણી પાસે જીકે જનરલ હોસ્પિટલમાં જ છે. અત્યારે સવારે બી મેં વાત કરી છે, અત્યારે સ્ટેબલ છે, પણ એને ખેંચ ને બધું આવે છે, પોઝિટિવ છે, ચાની પર પોઝિટિવ છે. ગઈ 19 તારીખે આપણે સેમ્પલ મોકલ્યું એનું, અને કાલ રાતે આપણને એનું રિઝલ્ટ મળ્યું જે પોઝિટિવ આવ્યું છે. અને આપણે એ ગામના જેટલા બી 37 મકાનો છે, કાચા મકાનો, એની અંદર ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે તો કરી દીધું છે, જેમાં આલ્ફા સાયપરમેથ્રિન વપરાય છે. સાથે સાથે બહારની જેટલી બી સાઈડો છે એ બધી જગ્યાએ મેલેથિયોનનું 5%નું છંટકાવ કરવાનું હોય છે, ડસ્ટિંગ કરવાનું હોય છે. એ બે વસ્તુ આપણે ખાસ જોવાની હોય છે. અને સાથે સાથે આપણા ફીવરનું સર્વેલન્સ, કોઈ જગ્યાએ તાવ કે એના કોઈ લક્ષણોવાળો છે કે નથી, એ ખાસ આપણી ટીમો ફરી ફરીને એ કરે છે, હાઉસ ટુ હાઉસ. અને ખાસ જે કહેવાય કે અત્યારે પાણીજન્ય રોગો અને બીજા બધા જે મચ્છરજન્ય રોગોને એ બધું ન થાય એના માટે આપણી જે ટીમો છે એ સતત જાગૃત લોકોને કરતી રહે છે. પાણી ક્યાંક ભરાયેલા હોય તો એને ઉલેચવાનું કામ જે છે એ કરાવડાવે છે. સાથે સાથે આપણા ઘરની અંદર જે વાસણો કે એમાં જે પાણી ભરેલા હોય, ઉપર ટાયર કે એમાં પાણી ભરેલા હોય, તો એ બધું જ ખાલી કરાવવા, કારણ કે મોસ્કિટો બ્રીડિંગ એની અંદર થઈ શકે છે. સર, જિલ્લા મથકની વાત કરીએ, ગાંધીપુરાના કેસ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેની જ વાત કરું છું કે એ જ આપણે ખાસ કરીને કરવામાં આવી છે. બધી જગ્યાએ આપણે જે કહેવાય કે પ્રાઇવેટના જે ડૉક્ટર્સ છે એની પણ આપણે CME કરી, IAP જોડે ભુજમાં 18મી તારીખે સાંજે કરી, 19 તારીખે ગાંધીધામમાં કરી, અને 20 તારીખે IMA અને IAP બંનેની સંયુક્ત આપણે રિજેન્ટા હોટલમાં અહીંયા કરી હતી. સાહેબ, એનો વોર્ડ અલગ બનાવવામાં આવ્યો છે કે શું? વોર્ડ અલગ એટલે આમાં કેવું છે કે એને અલગ રાખવાનો કોઈ મતલબ નથી. જ્યાં નર્સિંગ સ્ટેશન હોય એની સામે જે હોય, જ્યાં તમારા રેસિડેન્ટો બેસી શકે એવું હોય, એને સતત સંપર્કમાં રહી શકે હોય, એવી રીતે આપણે કરી શકીએ છીએ. બોડી ફ્લુઇડથી થાય છે એવું અત્યારે એવું કોઈ ગાઈડલાઇનમાં કશું આવ્યું નથી. ડેથ રેશિયો મોર દેન 30% છે.